कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જો હમણાં છેલ્લે ઇન્સ્ટાગ્રામમાં રીલ મૂકી હતી ને ત્યારે ઘણા ખરા ફોલોઅર્સની કોમેન્ટ હતી કે ભાઈ તમારો જે આખો ડાયટ પ્લાન હોય ને એ ડાયટ પ્લાનનો આખો એક વિડીયો બનાવીને સવારથી સાંજ સુધી તમે હું લો છો એક વિડીયો બનાવજો અને મૂકજો કે તમે સવારથી સાંજ હું ખાઓ છો પીવો છો એ બધું. તો આજનો વિડીયો બનાવવાનો છે ખાસ ડાયટ પ્લાન માટેનો જ છે. અને અત્યારે આપણે વજન જોઈએ ને તો તારે કેટલો 1.5 મહિનો છો? આમાં ડાયટ 1.5 મહિનો છો. આશાને 1.5 મહિનો થયો ડાયટ ચાલુ કર્યું એને, અને મારે થયો 1 મહિનો. 1 મહિના પહેલાં કંઈક વજન હતું મારું 92-500 જેવું, અને આજે વજન કરીએ તો છે 84-500, એટલે કેટલું છું 8 કિલો છું ને. 8 કિલો વજન ઘટ્યું. અને તારે? મારે 12 ઘટ્યું. હા, આશાને હતું 78 અને અત્યારે છે 66 કિલો, એટલે 12 કિલો વજન ઘટ્યું. એટલે હવે તમને જો આખા દિવસનો શિડ્યુલ કહીએ તો સવારથી સાંજ સુધીમાં હું લેવાનું છે હવે તમને આગળ બતાવી. વજન ઘટાડવાની છે ને આમ તો ઘણા સમયથી ટ્રાય કરતા હતા, બધી અલગ અલગ ટ્રાય કરી હતી. જીમમાં વચ્ચે ગયા હતા, જીમનો પણ એમાં વજન થાય એટલું બધું બહુ ઘટ્યું નહીં, ને ઘટે તોય વાર લાગે ને કન્ટિન્યુ આમ તો જીમ થતું નહોતું. પછી કર્યું આપણે આ ઘઉં બંધ કરીને મકાઈનો રોટલો નહીં. મકાઈનો રોટલો તમે ને લગભગ લંડન ત્યાં પછી મકાઈનો રોટલો જ ખાધો હતો, એક જ ટાઈમ, તોય નહોતું ઘટતું. પણ આપણે જે ચાટ લીધો છે ને એ છે ડૉક્ટર વિપુલભાઈ નાવડિયા, એનો ચાટ આપણે લીધો હતો ને એના ચાટમાં વજન આપણું ફટાફટ ઘટ્યું, અને એટલા સમયમાં એટલું બધું વજન જલ્દી ઘટે નહીં. હવે તો ડાયટ ચાટમાં લઈને તો સૌથી સવારમાં પહેલાં ઉઠીને 7 વાગ્યે આમળાનો જ્યુસ, એમાં શું નાખવાનું? આમળા, આદુ ને મીઠી લીમડી. હા, આમળા, આદુ અને મીઠી લીમડી સવારમાં 7 વાગ્યે પહેલાં ઉઠીને સૌથી પહેલાં એ જ્યુસ 1 ગ્લાસ પી લેવાનું. હા, ઈ અને પછી ઉપર એક ગરમ પાણીનો ગ્લાસ. હા, 1 ગ્લાસ એ જ્યુસ પીવાનું, માથે 1 ગ્લાસ ગરમ પાણી પીવાનું. પછી આપણે 10 વાગે, ધારો કે 9, 9:30, 10 જ્યારે ઓફિસે જતા હોય ત્યારે એક આ બીજો આ જ્યુસ બનાવેલો છે. આ શેનું છે? દૂધી, પુદીનો, પાલક ને કાશી કેરી. હા, એ ચારે મિક્સ કરીને અને ગ્રાઇન્ડ કરીને જ્યુસ કાઢીને અને 2 ગ્લાસ પીવાનું ને. હા, એ 2 ગ્લાસ પીવાનું. હા, 2 ગ્લાસ. પછી અમે તો શું કરીએ છીએ, એટલું બધું ન ભાવે ને તો નાખીએ એટલે એમાં છે ને પાણીપુરીનું પાણી બનાવી દીધું છે. પાણીપુરીનું પાણી એડ કરી દઈએ એટલે થોડુંક ભાવે, ટેસ્ટી થઈ જાય. નહીં આમ તો આ ખાટું મીઠું થાય, કેરી નાખી એટલે મસ્ત થાય, મજા તો આવે, પણ આ થોડુંક વધારે મજા આવે. પુદીનો એટલે પાણીપુરીનું પાણી એડ કરી દઈ. અને પછી 12 વાગ્યે છે કોઈ પણ ફ્રૂટ જ્યુસમાં 4 કે 5 એણે આપ્યા છે. ખાટા જે ફ્રૂટ હોય ને એવડે, એમાં જો સંતરા છે, પાઇનેપલ છે, સ્ટ્રોબેરી છે, દાડમ અને કીવી, એ 5માંથી કોઈ પણ એક જ ફ્રૂટ, મિક્સ નહીં કરવાનું બધું. મિક્સ નહીં કરવાનું, જે ભાવે. હા, કોઈ પણ એક લેવાનું, નહીં પાછું કન્ટિન્યુ 5 દિવસ જ લેવાનું, 5 દિવસે પાછું ફ્રૂટ ફેરવી નાખવાનું, ચેન્જ કરવાનું. અને એ પછી 3 વાગે 3 ટમેટા કાપીને ખાઈ લેવાના. અને જો ટમેટા ન ખાવો હોય તો ટમેટાનું સૂપ બનાવી લેવાનું. અને પછી સીધું 6 વાગે એક નાળિયેર પાણી પીવાનું. અને પછી સાંજે મગ છે, એ મગ 3 ચમચી સવારમાં મગ પલાળી દેવાના. અને સાંજ સુધી પલાળેલા રાખીને સાંજે 3 ગ્લાસ પાણી એમાં એડ કરીને અને બાફી નાખવાનું. અને એ પાણી અને મગ અને વચ્ચેમાં ઓલું કાંદા, ટમેટા અને કેપ્સિકમનું ઝીણું કટિંગ કરીને એડ કરી દેવાનું. અને અત્યારની જેમ સાંજે પાછું એમાં પાણીપુરીનું પાણી એડ કરવું હોય તો કરીએ તો થોડીક પીવાની મજા આવે. એટલે સાંજ સુધીનું આખો શેડ્યુલ આ છે. અને આ પ્રમાણે પણ ધારો કે કોઈને લેવું હોય તો સેમ આનું જ પાછું કન્ટિન્યુ. તારે એક દિવસ તો અલગ છે ને? મારે અલગ છે. તને હું થઈ ગયું? મને પાછું જીરાવાળું પાણી આપ્યું છે. 9 વાગે રાતે પલાળી દેવાનું, આદુ, જીરું અને તજ, એ 3 વસ્તુ પલાળી દેવાની. સવારે 9 વાગે પીવાનું છે, 1.5 ગ્લાસ રહેવા દેવાનું, ઉકાળવાનું એટલું. અને મારે 11 વાગે આ જ્યુસ છે દૂધીવાળું.
એટલે પછી બધાયને અલગ અલગ આવે. ટાઈમ ને એવું અલગ અલગ હોય. અને વચ્ચે 4 ગ્લાસ આપ્યા છે સિયાસી, એમાં પોટલીવાળી પુદીનાના 5 પાન, વરિયાળી અને કોકમની પોટલીવાળીનો 4 ગ્લાસ પાણીમાં મિક્સ કરી દેવાનું. આ પછી ઈ તો અમે તેને દીધો બેયને આપેલા છે. હા, એ પીવાનું. ઈ પછી હું તો બાટલો એ લેતો હતો ઓફિસે અને એમાંથી પીધા આખો દિવસ પાણી પીવાનું હોય ત્યારે એ પાણી સિયાસી વાળું પીવાનું. સિયાજી વાળું પીધા કરવાનું. એટલે બધાની રિક્વાયરમેન્ટ પ્રમાણે અમારો ડાયટ પ્લાન આ રીતનો છે. એટલે જો કોઈને લેવું હોય તો આનું કન્ટિન્યુ આમ તો ફોલો કરવા કરતાં વિપુલભાઈને એકવાર દવા હોય ને હારે હે? દવા હોય ને હારે હા, હોમિયોપેથી હા, હા, હોમિયોપેથિક દવા દવા. બતાવે સવારે ને સાંજે તમારે આ જ્યુસ પીધા પહેલાં 15-20 મિનિટે લેવાની. પણ જો એને લેવું હોય તો વિપુલભાઈને કોન્ટેક્ટ કરી અને એની પાસેથી ડાયટ ચાર્ટ લઈ લેવાનો. કાંઈ નહીં, જો આખા દિવસનો અમારો ડાયટ ચાર્ટ તમારો જે હતો એ તમને બહુ બધા કહેતા હતા હા આખો ઘણા ફોન આખો મૂકી દે તો ઘણાના ફોન આવી ગયા, નંબર આપો ને એમ નંબર આપણે મૂક્યો તો ઇન્સ્ટાગ્રામમાં રીલ પણ આખી આમ પ્રોપર નહોતી મૂકી, ટુકડે ટુકડે બધું મૂક્યું. હતું. એટલે પછી કીધું કે આખો વિડીયો આ માટે બનાવી નાખીએ એટલે કોઈને જોવું હોય તો ખ્યાલ આવે કે ભાઈ આ લોકો વજન કઈ રીતે ઘટાડ્યું. અને રિઝલ્ટ તો તમને બધાને મળે. વિડીયો જોતા હશે રેગ્યુલર બધાને દેખાતો જ હશે. આ બીજી એક ખાસ વસ્તુ એ કહેવાની કે તમે જ્યારે જ્યુસવાળો ચાટ કરતા હો ને ત્યારે હારે કોઈ વસ્તુ બીજી ખાવાની નથી. એટલે ઘણાને એવું લાગતું હોય કે ભાઈ તમે કોઈ વસ્તુ જો હારે ખાતા નથી તો આમાં અશક્તિ આવી જાય કે નબળાઈ લાગે એવું તો કાંઈ થાય કે નહીં, પણ કોઈ વસ્તુ એવું થતું નથી. હું લગભગ અઠવાડિયે 10 દિવસે ક્યારેક ફામે જાઉં, 1-2 કલાકનું કામ હોય તો એ કામે કરીએ છીએ, પણ શરીરમાં કોઈ જાતની અશક્તિ નથી લાગતી, કોઈ જાતની નબળાઈ નથી લાગતી. તમારે 2-2.5 કલાક 3 કલાક એક ધારું કામ કરવું હોય તો એ કામ થઈ શકે છે. એટલે એવો કોઈ બીજો કોઈ પ્રોબ્લેમ આવતો નથી. કાંઈ નહીં, સારું, ચાલો તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જો તમને ગમ્યું હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને સારી સારી કોમેન્ટ કરી દેજો.